ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત કરવામાં આવી। શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્લોટ સીલ કરવામાં આવ્યા। ચિત્રા જીઆઈડીસીમાં H1 થી લઈને H3 પ્લોટ સીલ કરાયા કારણ કે તેમના વેરા બાકી હતા। ચાલુ વર્ષે ભાવનગર મનપાએ 150 કરોડ વસૂલ્યા છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આશરે કેટલા પ્લોટ હજી પણ સીલ કરવામાં આવી શકે છે? ચોક્કસથી વાત કરીએ તો ચાલુ વર્ષમાં મનપા દ્વારા ઘરવેરાની જે 150 કરોડની જે બાકી વેરો હતો તેની વિક્રમી વસૂલાત કરવામાં આવી છે। કાર્પેટ એરિયા કર પદ્ધતિ મુજબ ચાલુ જે નાણાકીય વર્ષ છે તેમાં 2 લાખ જેટલા કરદાતાઓ પાસેથી 150 કરોડ વેરાની વસૂલાત કરવામાં આવી છે। વર્ષ 2024 પછી જ્યારે પૂર્ણ થવાની આરે હોય ત્યારે મનપાની રિકવરી ટીમ છે તે બાકી વેરો વસૂલાત કરવા માટે તેને દોડધામ કરતી જોવા મળી રહી છે। ત્યારે પશ્ચિમ વિસ્તારમાં સૌથી મોટી રકમના વેરા જે બાકી હોય છે તેને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેમાં ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જે 3 પ્લોટ છે તેને 7.5 લાખ જેટલું બાકી વેરો જે છે તે ભરપાઈ કરવામાં આવતા પ્લોટને સીલ મારવામાં આવ્યો હતા। આ ઉપરાંત કહી શકાય કે જે ફુલસરના કર્મચારી નગરમાં એક મોબાઈલ ટાવર જે છે તેની પણ 11 લાખ જેટલી રકમનો વેરો ભરવામાં આવતા કહી શકાય કે મોબાઈલ ટાવરને પણ સીલ મારવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી હતી। એટલે કહી શકાય કે જે રીતે ચાલુ નાણાકીય વર્ષ છે તેનો ટાર્ગેટ પૂરો કરવા માટે થઈને હાલ મનપાની જે રિકવરી ટીમ છે તે ધમપછાડા કરી રહી છે। આભાર મયુર તમામ વિગતો માટે।